આપનું નામ? હિતેશ ઠાકોર, ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર, ફાયર ઇમરજન્સી સર્વિસીસ। સર, કોઈ વાહન લીધા છે શું? જે અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં અત્યાધુનિક 2 વાહનો વિકસાવવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ, જેને એરિયલ લીડ પ્લેટફોર્મ કહેવામાં આવે છે, તથા ટર્નટેબલ લીડર 55 મીટર ઊંચાઈ ધરાવતું વિકસાવવામાં આવ્યું છે। આ બંને વાહનોની ખાસિયત એ છે કે જ્યારે અર્બનાઇઝેશન જે સુરત શહેરમાં જે હાઈરેઝ બિલ્ડિંગ છે તેમાં આગને અકસ્માતમાં બનાવ, જે 20 થી 22 માળની ઇમારત છે એમાં આગનો બનાવ બને, તેમાં કોઈ માણસો ફસાયેલા છે, તેમને રેસ્ક્યુ કરવાના હોય તો આ પ્રકારની જે હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમને રેસ્ક્યુ કરીને બચાવી શકાશે। આ વાહનની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં એસ્કેપ ચૂટનું એક રાખવામાં આવ્યું છે, જે એસ્કેપ ચૂટની મદદથી જ્યારે માણસો ફસાયા હોય તો કેજની આપણે જમીન પર નહીં લાવતા એસ્કેપ ચૂટની મદદથી તેને નીચે એસ્કેપ ચૂટની ઉતારી શકાશે। કેટલા વાહનો લેવામાં આવ્યા છે અને ક્યાંથી લેવામાં આવ્યા? આ જે પ્રકારના વાહનો છે 70 મીટર ઊંચાઈ ધરાવતું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે ફિનલેન્ડથી, અને ટર્નટેબલ લીડર જે 55 મીટરનું છે તે જર્મનીથી વિકસાવવામાં આવેલા છે। ઓકે।